દોઢ દિવસથી આપણે જે ચર્ચા કરીએ છીએ એનાથી નિષ્કર્ષ શું નીકળ્યો? તમારા ધ્યાનમાં શું આવ્યું કયો છે? આજે દોઢ દિવસની ચર્ચા થઈ એ દોઢ દિવસની ચર્ચામાં શું નિષ્કર્ષ નીકળ્યો? શું ધ્યાન ગયું? શું સમરી તરીકે, કન્ક્લુઝન તરીકે તમને સમજવામાં આવ્યું? શું સમજાય છે કયો? સવારે આપણે જે વિસ્તૃત ચર્ચા થઈ એમાં એક તો સંવેદનશીલતા ઉપર ચર્ચા થઈ અને બીજું છે એ આપણે જે ગુસ્સો છે એ આપણો સ્વભાવ છે કે અભાવ છે? શું છે ગુસ્સો છે એ સ્વભાવ છે કે અભાવ છે? અભાવ છે. તો એની ઉપર ચર્ચા થઈ. એટલા માટે એની નિરંતરતા નથી અને ગુસ્સાને જ છે એ આપણે અલગ અલગ રીતના, એવું હોય તો અહીંયા ચેર લઈને બેસી જાઓ વચ્ચે, તમે એને હેન્ડલ કરવા માટે જરૂર હોય એને, તમારે બેસવું પડે. વાંધો ને, લઈ લ્યો ચેર. તો રિએક્શન, ઇનર રિએક્શન અને રિસ્પોન્સ, ત્રણ શબ્દો છે એ આપણે સાંભળ્યા. રિએક્શન અને ઇનર રિએક્શન એ બે છે એ ગુસ્સો જ છે. રિએક્શનમાં ગુસ્સો છે એ બહાર અભિવ્યક્તિ સ્વરૂપે જોવા મળે છે અને ઇનર રિએક્શનમાં અંદર આપણે દબાવી રાખીએ છીએ. જે પણ અમુક સમયાંતરે અભિવ્યક્તિ સ્વરૂપે બહાર નીકળે તો છે જ, એવું નથી નીકળતું. તો એમાં જે ચર્ચા થઈ એમાં હું અમુક વસ્તુ વિચારતો હતો તો મારું ધ્યાન ગયું કે પહેલાં તો એક રીતના જે ચર્ચા થઈ, તો પહેલાં તો મારું ધ્યાન એના ઉપર જાય કે જેટલો પણ કન્ટેન્ટ હું અહીંયા સમજું છું એ કોના માટે છે, કોની અંદર ચેક કરવા માટે છે? એ કન્ટેન્ટ સામેવાળા માટે કે આપણા માટે? આપણા માટે છે. તો હું આ સમજીને હું પોતે છે એ કેટલો ગુસ્સાથી ફ્રી થયો અને મારો જે સહજ સ્વભાવ છે એના તરફ હું સ્થિર થયો, એ જોવાનું છે, નહીં કે બીજો વ્યક્તિ. અને એ રીતના આપણે જોઈએ તો એક પરિસ્થિતિ મને છે એ સારી જ લાગી. એ શું? તો કે ધારો કે પ્રિન્સિપલ સાહેબ છે અને તમે છો, તો મેનેજમેન્ટમાં એક હાયર લેવલ ઉપર કામ કરતા વ્યક્તિ અને તમારી ટીમ એની નીચે કામ કરે છે, એની સાથે મળીને કામ કરે છે, તો એમાં એટલી પારદર્શિતા તો છે કે તમે લોકો જે તમને ફીલ થાય છે અંદર, કોઈ અયોગ્ય વર્તન ફીલ થાય છે કે જે પણ, તો એને તમે કહી તો શકો છો. એ પણ એક સારી સ્થિતિ કહેવાય. એ ખ્યાલ છે? ઘણીવાર છે એ હાયર લેવલ ઉપર કામ કરતા લોકો એટલા કડક અને સ્ટ્રોંગ હોય કે તમે એને કોઈ વસ્તુ છે એને અણગમતી કહી જ ન શકો. તો એટલો તો પોઝિટિવ પાર્ટ છે કે તમે એને કહી શકો છો. બાકી હરેક વ્યક્તિ છે એ પોતાની સમજની યાત્રામાં અલગ અલગ જગ્યાએ પહોંચેલો છે. તો કોઈ વ્યક્તિ છે એ એકવાર સાંભળી અને એની પાસેથી આપણે અપેક્ષા કરીએ કે એ વ્યક્તિ બધું જ સમજી જશે અને જે પણ અહીંયા કીધું છે એ બધું આચરણમાં આવી જશે, તો એને જ અતિ અપેક્ષા કીધી. જેના ઉપર આપણે જે પ્રશ્ન હતો છેલ્લે, સંબંધોમાં અપેક્ષા, એને આપણે હવે પરિવાર જ્યારે સમજશું ત્યારે ડિટેલમાં જશું. અને કદાચ જો મારાથી એ પ્રશ્ન છે એ રહી જાય એ રીતના એડ્રેસ કરવાનો, તો ફરીથી એકવાર મને યાદ દેવડાવજો કે સંબંધોમાં જે અપેક્ષા છે એ અપેક્ષાના કારણે જ સામેવાળા વ્યક્તિને છે એ સારું ખરાબ, સાચું ખોટું લાગી જાય છે. તો એને કઈ રીતના ઠીક કરવી? સાચી અપેક્ષા શું છે? સહી અપેક્ષા કઈ રીતના કરવી? એના ઉપર આપણે ચર્ચા કરશું. તો અત્યારે છે એ હવે આપણે જે ચર્ચા કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ એને આપણે અહીંયા લખીએ. તો આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી એમાં પહેલાં તો હું છે એ અમુક ટાઇટલ અહીંયા ખાલી લખી રાખું, તમારું ધ્યાન રહે એટલા માટે. તો આપણે અત્યારે જે કન્ટેન્ટ સમજીએ છીએ એ જીવન વિદ્યા નામથી ઓળખાય છે.
જેનો આધાર છે એ એક દર્શન છે, જેનું નામ છે એ મધ્યસ્થ દર્શન છે. અને આ મધ્યસ્થ દર્શનના પ્રણેતા અથવા તો એ આપનાર છે એ કોણ છે? તો પ્રણેતા છે એ શ્રી એ નાગરાજ કરીને વ્યક્તિ થઈ ગયા એ છે. આનું બીજું નામ છે એ સહઅસ્તિત્વવાદે છે. તો આને હવે આપણે એક પછી એક સમજીએ. તો જ્યારે મને એ વસ્તુ ક્લિયર થાય છે, જે આપણે સવારે ચર્ચા કરીએ કે હું છે એ નિરંતર સુખી થવા માગું છું, ઈચ્છું છું, તો આપણને છે એ હરેક માણસને આપણે જો જોઈએ તો માણસને મૂળભૂત જે પ્રશ્નો થાય છે એ માણસ પાસે મૂળભૂત કેટલા પ્રશ્નો છે? એક માણસ છે એ મૂળભૂત કેટલા પ્રશ્નો સાથે હોય? શું લાગે છે? હરેક માણસને છે એ કેટલા પ્રશ્નો છે? એની જિંદગીને નિરંતર સુખપૂર્વક જીવવા માટે જે એની ચાહના છે એ પૂરી કરવા માટે માણસ પાસે કેટલા પ્રશ્નો છે? શું લાગે છે? તો તમારી પાસે કેટલા પ્રશ્નો છે? અસંખ્ય પ્રશ્નો છે, રાઈટ? તો આપણે જ્યારે બરોબર વાત કરી તો હરેક માણસને આપણે પૂછીએ કે ભાઈ તમારે સુખપૂર્વક જીવવું છે તો તમારી જિંદગી ચાલુ થાય તે પૂરી થાય ત્યાં સુધીમાં તમારી પાસે કેટલા પ્રશ્નો છે? તેનો જવાબ આવે કે એક માણસ પાસે છે એ અસંખ્ય પ્રશ્નો હોય છે. અને આ પ્રશ્નો એટલે સમસ્યા, સમસ્યા એટલે દુઃખ. એટલા માટે જે નિરંતર સુખી નથી ને, એટલા માટે પ્રશ્નો ઉપર લઈ ગયા. તો જે અસંખ્ય પ્રશ્નોને આપણે મૂળભૂત રીતના કેટેગરાઇઝ કરીએ તો બે જ પ્રકારના પ્રશ્નો થાય છે. એ ક્યાં ક્યાં છે એને આપણે જોઈએ તો ખ્યાલ આવશે કે એક પ્રશ્ન છે એ શા માટે જીવવું? એક પ્રશ્ન આ છે. અને બીજો પ્રશ્ન છે એ કેવી રીતે જીવવું? આ બે મૂળભૂત પ્રશ્ન માનવ જાતિ સામે છે એ પહેલેથી લઈને છેલ્લે સુધી રહ્યા છે. આ પ્રશ્નો કેવા શું માગે છે? કેવી રીતે જીવવું એ પ્રશ્નનો જવાબ છે એ રીતના મળે છે કે જેમાં છે એ ધારો કે કેવી રીતના જીવવું, તો એ તો અહીંયા લખ્યું કે નિરંતર સુખપૂર્વક જીવવાની વાત છે. હવે નિરંતર સુખપૂર્વક જીવવા માટે છે એ મારે શું જોઈએ છે? તો કે અમુક સુવિધા એ જોઈ છે, બરોબર? અને અમુક છે એ લાગણી અથવા તો સંબંધો જોઈએ છે. કારણ કે સંબંધનું જ બીજું નામ છે એ લાગણીઓ છે. સંબંધોમાં છે એ પરસ્પરતામાં અમુક લાગણીઓ માટેની અપેક્ષા હોય છે. તો કેવી રીતના જીવવું છે? તો કે નિરંતર સુખપૂર્વક જીવવું છે. તો નિરંતર સુખપૂર્વક જીવવા માટે છે એ મારે આ બે વસ્તુ જોશે. એક સુવિધા જોશે અને એક છે એ લાગણીઓ જોશે, ઇમોશન જોશે, ભાવ જોશે, ફિલિંગ જોશે. તો આ બે વસ્તુ મારે જીવવાની છે. શા માટે જીવવું એ પ્રશ્નનો જવાબ આપણે ગોતીએ તો શું થાય છે? શા માટે જીવવું? શું લાગે છે? આની ઉપર ક્યારે વિચાર્યું જ કયો? શા માટે જીવવું? શા માટે જીવવું? તમે બધા પ્રશ્ન અઘરા પૂછો, એમ નથી થતું ને તમને? આવા પ્રશ્ન તો અમને ક્યાં સુધી અત્યારે પૂછ્યા જ નથી કોઈ. આવી વિચારવાની જરૂર છે, એમાંય થાય તમને. તો આને બીજી રીતના કહું તો ઉલટાવીને પૂછવું, એટલે થોડોક જવાબ કદાચ નીકળે. તો શા માટે જીવવું એવો પ્રશ્ન છે, એને ઉલટાવીને પૂછીએ, કદાચ આમાં જવાબ ન મળે તો. ધારો કે મરી જાવ તો શું ફેર પડે છે? ઝાડ પડ્યું ને જગ્યા થઈ, એવું જ છે.
શા માટે જીવવું એને આપણે અલગ રીતના પૂછીએ કે હું શું કામ જીવતો છું, મરી જાવ તો શું ફેર પડશે? શું જવાબ આવે છે? પૂછો ક્યારેય પોતાની જાતને આ પ્રશ્ન, શું કામ જીવો છો? બોલો બોલો, મૂંઝાવમાં જે પણ જવાબ હોય, તમને જે સમજાતું હોય એ કયો, એમાં શું છે? રાઈટ રાઈટ, એના માટે જીવીએ છીએ એમ. હા બરોબર છે ના, રાઈટ, સાચી વાત છે તમે જે કહો છો. તો શા માટે આપણે જીવીએ છીએ એમ પૂછ્યું. તો એમાં જવાબ શું આપ્યો? તો કે આપણી આસપાસના લોકો કે સંબંધીઓ, બે લખી નાખો, સંબંધીઓ માટે જીવીએ છીએ. માણસ છે એ બાય નેચર પરોપકારી છે, જો જીવે છે એ બીજા માટે, સંબંધીઓ માટે. બાકી સંબંધીઓ ન હોય તો એ તો અત્યારે જીવવા ઈચ્છતો જ નથી, એવું ને? હા, બીજા શું કારણ છે? બરોબર છે કે પરિવાર માટે જીવું છે. વેરી ગુડ. તો પરિવાર માટે હું જીવું છું. પછી ગુસ્સો કરવા જીવતા હોય એવું. એક તો પરિવાર માટે જીવીએ છીએ, બીજું છે એ પોતાના માટે જીવીએ છીએ. હા સાચું. પોતાના માટે જીવીએ. પોતાના ઉપર તો મોડા એવા આપણે, પહેલાં તો આપણે બીજાના માટે જ જીવીએ છીએ. એવું લાગે સારા માણસો છીએ આપણે બધા, એટલે પરોપકારી છીએ, ઉપકારી છીએ. બીજું બીજું શું લાગે? શું કામ જીવીએ છીએ? જીવવાનું પ્રયોજન શું છે? જીવવાનો હેતુ કે લક્ષ્ય શું છે? બરોબર છે. તો જીવી. તો કે આ એક છે, બરોબર છે, આ માન્યતા છે એ સાચી છે એકદમ. વેરી ગુડ. ઘણા અવતાર પછી આ માનવ દેહ મળ્યો છે, માનવ અવતાર મળ્યો છે. તો એના માટે જીવીએ એમ. એ પણ લાગે છે. રાઈટ, બરાબર છે. બીજું બીજું શું લાગે છે? કારણ શા માટે આપણે જીવવું? બીજું શું લાગે છે? વિચારો. રાઈટ. તો આપણું કોઈ લક્ષ્ય છે, ધ્યેય છે, એ સિદ્ધ કરવા માટે આપણે જીવીએ છીએ. બરોબર છે. બીજું શું આવે કયો? તો આ બધી વસ્તુ છે એ આપણને એવું લાગે છે કે આપણે જે જીવીએ છીએ એનો આધાર શું છે? તો કે આ બધી વસ્તુઓ ક્યાંક આપણે માનેલું છે કે આપણું લક્ષ્ય છે, કાંઈક આપણું ધ્યેય છે, કાંઈક આપણો ગોલ છે જિંદગીમાં છે. એ આપણે લક્ષ્ય કે ધ્યેયને પૂરું કરવું છે, એ સિદ્ધ કરવા માટે આપણે જીવીએ છીએ. બીજું છે આ એક માન્યતા છે, એ બહુ પ્રચલનમાં છે. શું? તો કે ઘણી બધી
યોનિઓમાંથી પાસ થયા એના પછી આપણને આ મનુષ્ય અવતાર મળ્યો છે. તો એ મનુષ્ય અવતાર માનવ દેહ મળ્યો છે તો જીવીએ છીએ. આ બીજું વિચારવાનું શું હોય કે શું કામ જીવીએ છીએ? છે તો જીવીએ છીએ એના જેવું. પછી પોતાના માટે જીવીએ છીએ એ પણ છે. તો આ છે એ આપણે પોતાના ઉપર ધ્યાન ગયું, સ્વકેન્દ્રિત આપણો વિચાર આવ્યો કે ભાઈ આપણે પોતે કંઈક છે એ વિચારીએ છીએ. હું એ કંઈક વસ્તુ છું એમ. હું ખાલી પરિવાર માટે જીવું છું કે આસપાસના લોકો કે સમાજના માટે જીવું છું એવું ખાલી નથી. એને સારું લાગે એટલા માટે જીવું છું કે એના સુખ માટે જીવું છું એવું નથી. એના માટે તો હું જીવું જ છું, પણ હું પોતાના સુખ માટે જીવું છું. જ્યારે મેં અહીંયા કીધું પોતાના માટે જીવું છું એટલે પોતાના સુખ માટે જ જીવીએ છીએ. એ જ થશે ને અહીંયા અર્થ કે બીજું કંઈ કહેવા માગો છો? તો પોતાના સુખ માટે આપણે જીવીએ છીએ. તો શા માટે આપણે જીવીએ છીએ જ્યારે પ્રશ્ન પૂછ્યો તો મોટાભાગે જો આપણો આન્સર છે એ શેના ઉપર જાય છે તો કે કાં તો છે એ આપણે આપણા સગા સંબંધીઓને આસપડોશના લોકોને સુખી કરવા માટે જીવીએ છીએ, અને કાં તો છે એ આપણું કંઈક લક્ષ્ય છે, ગોલ છે, ધ્યેય છે, જે કન્ક્લુઝનના રૂપમાં સુખ છે. જે પણ લક્ષ્ય કે ગોલ છે એ મેળવીને અલ્ટિમેટલી તો આપણે સુખી થવા માગીએ છીએ. તો એના માટે આપણે જીવીએ છીએ, એ સિદ્ધ કરવા માટે આપણે જીવીએ છીએ. તો આ જે મૂળભૂત પ્રશ્ન આપણો છે કે જેમાં આપણે શા માટે જીવીએ છીએ એ પૂછીએ તો એનો જવાબ મળે છે. એમાં એક મોટો ભાગ છે જે પહેલો ભાગ આવ્યો એ શું આવ્યો તો કે આપણા સગા સંબંધીઓને સુખી કરવા માટે જીવીએ છીએ. અને સૌથી વધારે જો આપણે સગા સંબંધીઓ છે એ દુઃખી છે તો એ કોના કારણે છે? આપણા જ કારણે છે. આપણે છે એ સૌથી વધારે દુઃખી છીએ તો એ કેના કારણે છે? એના જ કારણે, આપણા સગા સંબંધીઓના જ કારણે. તો જે મૂળ આપણું લક્ષ્ય છે જીવવાનું, લક્ષ્ય આપણું જે મૂળ જીવવાનું છે બીજાના માટે કે બીજાના સુખ માટે, જિંદગી આપણી જેના માટે છે, જે બીજાને આપણે સુખી કરવા માટે કરીએ છીએ, એ તો કંઈક બીજા જ કન્ક્લુઝન સાથે છે આપણા માટે કે આ તો મને દુઃખી કરવા માટે જ જન્મો એવું મને લાગે છે. તો આપણે એ લક્ષ્યને છે એ અથવા તો શા માટે જીવવું એનું જે આન્સર છે એને આપણે પૂરો કરી શકતા નથી. બીજું આ જે લખ્યું કે ઘણા અવતાર પછી છે એ આપણને માનવનો અવતાર મળ્યો છે. તો આ વાક્ય સાંભળીએ એટલે એનાથી શું આપણી અંદર ફિલિંગ થાય, શું જનરેટ થાય, શું નિષ્કર્ષ મળે? ધાર્મિક બનીએ, બરોબર છે, એ ધાર્મિક માન્યતા છે. એનાથી ધાર્મિક માન્યતાઓ એટલા માટે અમુક કરેલી છે કે પહેલાના સમયમાં બધાને જ્ઞાન અવેલેબલ નહોતું, એટલે અમુક જ્ઞાન ધર્મ સાથે જોડીને આપવામાં આવે. હા, એવું હું માનું છું. બરોબર, એવું જ હતું. એટલે એને શરીર માટે ઉપવાસ, તો શરીર માટે ઉપવાસ જરૂરી છે, વ્રત આ બધું એની સાથે જોડી દીધું. હા, સાથે જોડી દીધું તેથી લોકો માને. તો એને આપણે બીજી રીતના કહીએ તો પહેલાંના સમયમાં વિજ્ઞાનનો જે પ્રભાવ હતો એ ના હતો, એટલે તર્ક એટલો બધો હતો નહીં સમાજમાં. એટલે જે પણ સારી કહેવાતી બાબતો કે સૂટ એવો છે એને આપણે આસ્થા સાથે, ધર્મ સાથે જોડી દીધી, જેથી કરીને એનું બાય ડિફોલ્ટે પાલન થાય. બરોબર છે. વિજ્ઞાનને આવવાથી શું થયું? તર્ક આવ્યો. તર્કના આવવાથી જે આસ્થાઓ હતી એ આસ્થાઓ ઉપર ભરોસો ધીમે ધીમે ઓછો થયો, પ્રશ્નો થયો, માણસ પ્રશ્ન પૂછતો થયો. એના કારણે છે એ આસ્થાઓ ધીમે ધીમે છે એ ડગમગવા લાગી. તો એક તો છે એ જે બેને કીધું એ બરાબર એકદમ સાચી વાત છે કે જ્યારે આપણે આ વાક્ય સાંભળીએ તો કંઈક ધાર્મિક જગતમાંથી આવેલું આ વાક્ય છે, એનાથી એક કન્ક્લુઝન એ નીકળે, જો તમે ધાર્મિક હોય વ્યક્તિ, સ્પિરિચ્યુઅલ હોય તો, આધ્યાત્મિક હોય તો, કે એક જ અવતાર મળ્યો છે તો આ અવતારમાં મારે કંઈક શ્રેષ્ઠ કરીને જવું છે, સારું જીવીને જવું છે, જેથી કરીને મને સંતોષ થાય અને સમાજમાં પણ એ સંતોષ છે એ પહોંચે.
આવું કન્ક્લુઝન નીકળે. તો એક કન્ક્લુઝન આ નીકળે. બીજું કન્ક્લુઝન શું નીકળે? તો કે જેમ જેમ મેં કીધું એમ કે વિજ્ઞાન આવવાથી, તર્ક આવવાથી જે પહેલાં આસ્થામાં સુખની સંભાવના હતી, આસ્થા અથવા તો ધાર્મિક જગતે છે એ સુખને ક્યાં આપ્યું હતું? તો કે સ્વર્ગમાં. સારા કામ કર્યા હશે જીવતા જીવત તો સ્વર્ગ મળશે. છે આ વાત? રાઈટ. તો એના કારણે છે એ વ્યક્તિ આ મનુષ્ય અવતારને સારા કામો માટે સમર્પિત કર્યું. ધીમે ધીમે વિજ્ઞાન આવ્યું તો વિજ્ઞાને છે એ પૂછ્યું કે આ સ્વર્ગ ક્યાં છે? તર્ક તો અત્યાર સુધી કહેતા ઉપર છે. તો વિજ્ઞાન તો છે એ રોકેટ લઈને ઉપર વયું ગયું, ક્યાંય મળ્યું નહીં. સગત સ્વર્ગ છે ક્યાં? તો તાર્કિક દ્રષ્ટિએ છે એ સ્વર્ગ છે એ વિજ્ઞાને કીધું કે ક્યાંય ઉપર નથી, સ્વર્ગ છે એ અહીંયા ધરતી ઉપર જ છે. હા, એનું નિર્માણ આપણે કરવાનું છે. અચ્છા, સ્વર્ગના ચિત્રો છે એ શું હતા આપણી પાસે? ચિત્રણ શું હતું સ્વર્ગનું? કોને આપણે સ્વર્ગ કહેતા? સ્વર્ગમાં શું હોય? તો આ સ્વર્ગની કલ્પના હતી ને. તમે જો આપણી જે આ બધી સિરીઝ છે કે એ જોવો તો એમાં એવું હોય કે આકાશમાં છે આમ વિમાન ઉડતું એ ટાઈપનું આખું છે એ સ્વર્ગ હોય. આજુબાજુથી આમ વાદળો સફેદ આવતા હોય, ધુવાળા ઉડતા હોય સફેદ સરસ મજાના. સાહેબે કીધું એમ કે એક સિંહાસન હોય અહીંયા આપણે આમ આરામથી લંબાવી. હા, એમાં બધું થવા માંડ્યું. એમાં ધુવાળા આવવા માંડ્યા. એના માટે સ્વર્ગમાં જવાની જરૂર નથી. પંખો નાખવા માટે કોઈ જરૂર નથી. પંખા છે, એસી છે. હે તો સ્વર્ગની કલ્પના હતી એવી જ હતી ને કે અપ્સરાઓ હોય. તો અત્યારે આપણી પાસે છે એક ઇન્સ્ટ્રુમેન્ટ મોબાઈલ, એની અંદર બધી અપ્સરાઓ હાથમાં ઉપલબ્ધ છે. પહેલાં દિવાલમાં ટીવી ઉપર હતી, એ પહેલાં છે એ થિયેટરમાં હતી. તો હવે તો છે એ આપણા ઘરની અંદર છે એ હાથ વગું આ સાધન છે. કોઈ પણ જગ્યાએ છે એ તમે ખોલો તરત જ અપ્સરાઓ પ્રસ્તુત છે. અચ્છા, એક અપ્સરા ન ગમે તો બીજી અપ્સરા છે. એટલા બધા ઓપ્શન. પહેલાં સ્વર્ગમાં તો લિમિટેડ હતા. રંભા જ હતી, બીજું કંઈ નહોતું એમાં. એ તો પ્રાઇમ સર્વિસમાં આવતી હતી. તો હવે તો બધા પ્રાઇમ કસ્ટમર છે, બધાને અવેલેબલ છે, બધાને મળે છે. તો કોઈને ધર્મ કે એને આપણે ઠેસ પહોંચાડવાની વાત નથી. પણ તમે જુઓ તો આ સ્વર્ગ છે. અત્યાર સુધી બહેનોને કહું છું, આ સ્વર્ગની ડિઝાઇન છે એ પુરુષની શક્તિ કેન્દ્રિત હતી કે નહીં? સમજાણો? ધારો કે બહેનો મરી જાય, સ્વર્ગમાં જાય, તો એના માટે અપ્સરાઓ હોય, એના શું કામ? તમારા માટે કાંઈ તો જોગવાઈ જ નથી. જોયું ક્યાંય એવું સ્વર્ગ જ્યાં બહેનો છે એ સિંહાસન ઉપર બેઠા હોય? હે? સ્વર્ગની ડિઝાઇનમાં હતા ક્યાંય? તો એમના માટે એ ડાન્સે કરતા જેમ અપ્સરા કરતી એમ. તો જો તમે ચિત્રણ જોશો મોટા ભાગે, તો આ જે ચિત્રણ છે એ પણ તમે સામાન્ય લોજિક લગાડશો તો પણ ખ્યાલ આવશે કે આ પણ કોઈ માણસની કલ્પનાનું જ પ્રતિરૂપ છે. કોઈ અસ્તિત્વ કે વાસ્તવિકતા નથી. કારણ કે મેં કીધું એમ કે એ પુરુષ કેન્દ્રિત હતું. અને જે સમાજ હતો એ સમાજમાં શક્તિ છે એ પુરુષની હતી ત્યાં. કારણ કે એ સમયે છે એ યુદ્ધ કેન્દ્રિત શાસન હતું, શક્તિ કેન્દ્રિત શાસન હતું.
તો જેને ભય અને પ્રલોભન આપવાનો હતો એ સ્ત્રીઓને તો આપવાનો જ નહોતો, એ તો અમથાઈ છે એ લાચાર જ હતી. તો જેને ભય આપવાનો છે તો પુરુષને જ છે, એને જ કંટ્રોલ કરવાની જરૂર હતી. તો ભય અને પ્રલોભન છે એને આપ્યું સ્વર્ગનું. અને અત્યાર સુધી ક્યારેય છે એ સ્ત્રીઓએ પ્રશ્નય નથી કર્યો કે અમારા માટે શું, અમારું સ્વર્ગ કેવું હશે. કોઈ જગ્યાએ તમે ભલે સાહેબ કહે છે પણ કોઈ જગ્યાએ કોઈ સિરીઝમાં તમે જોયું, સાંભળ્યું ક્યાંય જે ચિત્રણો હોય એમાં કે કોઈ માણસ છે એ સ્વર્ગમાં ગયો, એ સ્ત્રી હતી અને એ આસન ઉપર બેઠી છે અને પુરુષો છે એ એની સામે છે એ નાચે છે, એના માટે ખોરાક લઈ આવે છે, દ્રાક્ષ ખવડાવે છે, તરબૂચ ખવડાવે છે. જોયું ક્યાં? તો સ્વર્ગની આપણી જે ડિઝાઇન છે એ કેટલી ખોખલી અને તાર્કિક રીતના જ આપણને ખ્યાલ આવે કે એમાં કેટલી હકીકતને સત્તાય છે. તો વિજ્ઞાનના આવવાથી શું થયું? વિજ્ઞાને કીધું કે આ જે સ્વર્ગની ડિઝાઇન છે એના કરતાં તો અમારી પાસે સારું સ્વર્ગ છે. તમારે જે ફેસિલિટી જોતી હોય એ વિજ્ઞાન અવેલેબલ કરાવી દેશે. તમારે અહીંયા બેઠા બેઠા છે એ કોઈ દૂરની વસ્તુને જોવી છે તો અમારી પાસે કોમ્યુનિકેશન મીડિયા છે. તમને ઠંડી ગરમી તાપ બધાથી રક્ષણ આપે એવી અમારી પાસે ટેકનોલોજી છે. કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો અમારી પાસે રોકેટ છે, પ્લેન છે, જે જોતું. પહેલાં તો કાંઈ નહોતું, હાથી હતા, ઘોડા હતા, એનાથી કેટલા દૂર જાય, કેટલી વારમાં જાય. એ લિમિટેડ એડિશન હતા. તો વિજ્ઞાને શું કીધું, જે આપણે પ્રશ્ન છે એના ઉપર જ ચર્ચા કરતા હતા. તો વિજ્ઞાનના આવવાથી, તર્કના આવવાથી ત્યાં સુધી વાત પહોંચી કે આ એક જ શરીર છે, એક જ માનવ દેહ મળ્યો છે. તો આસ્થા અથવા તો ધર્મના કારણે જે એના માટે એવું વિચારતા આપણે કે આ એક જ શરીર છે તો એને આપણે પુણ્ય કર્મ કરવા માટે આયોજિત કરીએ. એ આવી ગયું ત્યાંથી નીચે ભોગવવા માટે. તો એક જ જન્મ છે તો એને ભોગવી લઈએ. તો બધી જ રીતના જે પણ ભોગવવું હોય એ ભોગવવા માટે વિજ્ઞાનને છે એ સાધન ઉપલબ્ધ કરાવી દીધા. ખાલી એની કિંમત જ તમારે આપવાની હતી. એટલા માટે વિજ્ઞાન આવવાથી કેપિટલિઝમ અથવા તો મૂડીવાદ છે એનો પ્રસાર થયો. કારણ કે વિજ્ઞાનની કોઈ પણ વસ્તુ તમારે જોઈ છે, ખાલી તમારે છે એ ખર્ચો કરવાનો છે. સ્વર્ગ છે એ ઉપલબ્ધ છે. અત્યારે તમે જુઓ તો ટેલિફોનથી, સોશિયલ મીડિયાથી કોઈ પણ વસ્તુ તમારે જોતી હોય તો એ જસ્ટ એક ક્લિક જ તમારાથી દૂર છે. એક ક્લિક કરો અને તમારા ઘરે છે એ વસ્તુ આવી જાય છે. પછી ખાવા પીવાની વસ્તુ હોય કે કોઈ પણ વસ્તુ હોય. તો આ રીતના વિજ્ઞાને છે એ શું કીધું તો કે there is only one life and that is why we have to enjoy it. તો એ છે એ ભોગવામાં અથવા તો સેન્સરી પ્લેઝરમાં વયું ગયું આખું. તો આજે તમે કીધું એકદમ બરોબર કીધું કે જ્યારે આપણે આ વિચારીએ છીએ કે ઘણા અવતાર પછી આ એક માનવ અવતાર મળ્યો છે તો જીવી લઈએ, તો એ જીવવાનું છે એ આ બેય જગ્યાએ ગયું. શરૂઆતમાં શ્રેષ્ઠ કર્મો માટે ગયું, એ પણ કોઈ ભય અને પ્રલોભનના કારણે. પ્રલોભન શેનું હતું? સ્વર્ગનું. ભય શેનો હતો? નર્કનો. નર્કના ચિત્રણો ઘણા હતા. નર્કના ચિત્રણો એ છે ને, શું છે ચિત્રણો? નર્ક કોને કહેવાય? ત્યાં શું થાય? નર્કમાં શું થાય? હે? હા, ગમે અહીંયા પડ્યા હશો, કોઈ પૂછવાળું નહીં હોય, પછી સજા. બરોબર છે. બીજું? હા, રોગોથી